તુલસીદાસજી તો સ્પષ્ટ લખે છે, જેને રામ કથા સાંભળવી હોય ને એને પહેલા શિવ કથા સાંભળવી. જેને શિવના ચરણમાં પ્રેમ ન જાગે ને એને રામના ચરણમાં કોઈ દી પ્રેમ ન જાગે. જેને રામ કથા સાંભળવી હોય ને એને પહેલા શિવ કથા. આ તો હવેનો સમય થઈ ગયો કે રામને માનનારા શિવને ન માને, શિવને માનનારા રામને ન માને. અને ઘણા લોકો તો સંતોના આચાર્યોના મતના ગલત અર્થ કરીને ભગવાનથી દૂર થતા જાય છે. અમારા ધર્મમાં કહે છે કે અમારા ભગવાન સિવાય કોઈને માનવાનું જ નહીં. આપણે ત્યાં આચાર્યો થયા, ષડદર્શનના આચાર્યો થયા, શંકરાચાર્યો થયા, વૈષ્ણવાચાર્યો થયા, બધાએ પોતપોતાના મત આપ્યા પણ કોઈનું તોડ્યું નથી. શંકરાચાર્ય એમ કે છે અદ્વૈત સિદ્ધાંત, શુદ્ધ અદ્વૈત સિદ્ધાંત આપે. એની અમે વલ્લભાચાર્ય વિશિષ્ટ દ્વૈત સિદ્ધાંત આપે. અમારે નિંબાર્કાચાર્ય દ્વૈતાદ્વૈત સિદ્ધાંત આપે, પણ કોઈના તોડ્યા નથી. જેને જેવું લાગ્યું નિરૂપણ કર્યું, પરંતુ ટૂંકી બુદ્ધિના આપણે ભગવાનમાં ભેદ કરતા થયા છે. આચાર્યોએ જે કીધું ને બધું સત્ય જ હતું. જેને જેવું સમજાણું એવું એને કીધું છે, એમાં ખોટા કોઈ નહોતા. આપણે ટૂંકી બુદ્ધિના લોકો ભગવાનમાં ભેદ કરતા થયા. પેલી વાત છે ને, એકવાર એક છોકરો હતો, એ સોમવારે નિશાળે ગયો, મંગળવારે ગયો, બુધવારે ગયો, ગુરુવારે ગયો, શુક્રવારે ન ગયો. 4 દિવસ સ્કૂલે ગયો, શુક્રવારે ન ગયો. એના પિતાએ પૂછ્યું કેમ બેટા નિશાળે નથી જાવ? કે અમારા માસ્તરને ક્યાં કાંઈ ખબર પડે. લે, કે માસ્તરને ખબર નથી પડતી? કે હા, પણ શું તકલીફ છે? કે અમારા માસ્તરે સોમવારે શીખવાડ્યું કે 4 ને 4 8 થાય. કે હા બરાબર, તારા સાહેબ બરાબર છે. અરે પણ સાંભળો, મંગળવારે ગયો તો એમ કીધું કે 6 ને 2 8 થાય. કે હા ઈ પણ બરાબર છે. બુધવારે ગયો તો એમ કીધું કે 7 ને 1 8 થાય. કે હા ઈ પણ બરાબર છે. ગુરુવારે ગયો તો એમ કીધું કે 5 ને 3 8 થાય. કે હા તારા સાહેબ બરાબર જે સમજ્યા, પણ કે સાહેબને નક્કી નથી થતું 8 કેમ થાય છે. આપણી બુદ્ધિ અહીંયા અટકી છે. સાહેબે માસ્તર તો બધા 8 જ કર્યા છે. કોઈએ 7 ને 1 8 કર્યા, તો કોઈએ 4 ને 4 8 કર્યા, કોઈએ 5 ને 3 8 કર્યા, અને કોઈએ 6 ને 2 8 કર્યા. બધાએ 8 જ કર્યા છે. એમાં આપણા આચાર્યોએ આંગળી તો ઈશ્વર તરફ જ બતાવી છે. કોઈ પણ રીતે ઈશ્વર તરફ વયા જાઓ, પણ આપણે ટૂંકી બુદ્ધિના લોકો અંદર ભેદ કરીને ઉભા થયા છે. બાકી તો આંગળી ઈશ્વર તરફ જ બતાવી છે કે જ્યાં સુધી આ જીવ ઈશ્વરના ચરણે ન પહોંચે ત્યાં સુધી એને સાચી શાંતિ થતી નથી.